ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે. શહાર પીસીબી પોલીસે 1 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે 2 બુટલેગરોને ઝડપી પાડતા દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર પીસીબીના 2 હેડ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે વડોદરા ઓમકારપુરા ગામે ભાથુજીવાળા ફળિયામાં રહેતા સુનિલ ઉર્ફે કાલુ પ્રવીણભાઈ પરમાર નામનો ઇસમ તેના માણસ સાથે પોતાની સિલ્વર કલરની બલેનો 4-વ્હીલરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી લાવ્યો છે. બાતમીના આધારે પોલીસે જગ્યાએ રેડ કરતા 4-વ્હીલરમાં ભરી લાવેલા ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી પાડી બાપોદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અંગેનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલો નંગ 860, કિંમત ₹1,46,200, મોબાઈલ ફોન નંગ 2, કિંમત ₹15,000, એક 4-વ્હીલર કિંમત ₹3 લાખ, રોકડા ₹6,140 મળીને કુલ ₹4,67,340 મુદ્દામાલ કબજે કર્યો હતો.